નિશાળમાં 5મા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષક બહેન માટે ઇંતજારી હતી. બાળકો અને શિક્ષિકા બહેન બંને એકબીજા માટે નવા હતા. બેલ પડ્યો. એક સુંદર બહેન વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પસન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો, પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેઠો રહ્યો. લંદરતર વદંતર વેશ કેટલા દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઈને ટીચરને સૂંઘ ચડી ગયું. એમણે એનું નામ જાણી દીધું, ટેન્ડ. એના મનમાં ટ્રેન્ડ પ્રત્યે તિરસ્કાર ભરાઈ ગયો હતો. ટેન્ક ક્લાસમાં ટેન્કની મસ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ તેને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂકતો નહીં. શરૂઆતમાં તો તે ટ્રેનને પેપર તપાસતા ખરા, પણ એકાદ બે વખત ટ્રેનને 0 માર્ક્સ આવ્યા પછી એણે ટ્રેનના પેપર પર પહેલા પાને મોટું લાલ મીંડું મૂકવાનું શરૂ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતા. ટ્રેનના અક્ષરો પણ એટલા જ ગડબડિયા કે ભાગ્યે જ કોઈ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટ્રેન જાણે કંઈ બન્યું જ ન હોય એમ વર્તો, નીચું જોઈ બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો હતો. નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીઓના આગલા વર્ષના રેકોર્ડ વાંચી લેવું ફરજિયાત હતો. એક વખત પ્રિન્સિપાલે મિસ થોમ્પસનને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે ટ્રેન્ડ સિવાય એમને બધા જ વિદ્યાર્થીઓનો રેકોર્ડ વાંચ્યો છે. પ્રિન્સિપાલે ટ્રેનનો રેકોર્ડ પણ જલ્દી વાંચી જવાની તાકીદ કરી. આખરે એક રવિવારે એમણે ટ્રેનનો રેકોર્ડ હાથમાં લીધો. ટ્રેનના પહેલા ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટ્રેન ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. એટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગનો બીજો એકેય નથી. એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઈ વિલ ઓલ ધ બેસ્ટ ટુ હિમ. મિસ થોમ્પસને આ વાંચીને નવાઈ લાગી, કારણ કે આજના ટ્રેન્ડ સાથે આ વાતનો કોઈ જ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. બીજા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકે નોંધ કરી કે ટ્રેન અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એક માનીતો છે, પણ પાછલા થોડાક દિવસથી તે બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાના છેલ્લા તબક્કાનું કેન્સર છે. એક હોઈ શકે. સાંભળવામાં આવ્યું મુજબ તેના પિતા દારૂડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિ એના પર અસર થઈ રહી છે. આ વાંચ્યા પછી મિસ થોમ્પસને આઘાત લાગ્યો. ત્રીજા વર્ગ શિક્ષકે નોંધ હતી. માતાના મૃત્યુનો ટ્રેન્ડ ભાગી પડ્યો છે. આટલા નાનો બાળક હંમેશા ઉદાસ રહે છે. ક્યારેક એકલો, ક્યારેક કંઈ બબડતો હોય છે. ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ જ બોલતો નથી. કોઈ સાથે હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો એવું પણ બને કે આ કુમળા માણસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું. મિસ થોમ્પસને પોતાની જાત માટે શરમ આવવા લાગી. ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે ટેન્ડ કોઈ પણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવન ત્વત જાણે સાવ હળાઈ ગયું છે. સાંભળવા મુજબ તેના પિતા હવે ઘરે પાછા નથી આવતા અને બીજી કોઈ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતા ટેન્ડ રાતે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં ક્યારેક ક્યારેક ઊંઘી જાય છે. હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો છે. એ ક્યારે રડતો પણ હોય છે. એ કોઈની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટ્રેનને મદદ કરે. બસ આટલું જ વાંચતા મિસ થોમ્પસન ચોધારે આંસુ રડી પડ્યા. પહેલાં તો તેમણે પોતાની જાત માટે શરમ આવેલો, પણ છેલ્લે નોંધ વાંચ્યું પછી એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેવી ઈજા પહોંચાડતી હતી. ટ્રેન મેલો ગેલો હતો, લંગર વંગર હતો અને ગંધતો હતો, પણ એ પોતે જોયું એ શું કામ એવો હતો એ જાણવાની આ 6 મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં 0 માર્ક્સ લાવતો એ પોતે લાલ મોટા મીંડાથી સાબિત કર્યું, પણ એ છોકરાનું શું કામ નાપાસ થતો એ જાણવાની ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કાર્ય કર્યું ખરું? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોણા લાયક કામ જ કર્યું હતું. રવિવારના બાકીનો દિવસે એના આંસુ બંધ થયા. બીજા દિવસનો સોમવાર નાતાલની રજા હતી. અગાઉના છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા જ બાળકો શિક્ષકો માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. 5મા ધોરણનો બાળક પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગનતો હતો. બેલ વાગ્યો અને હળવા પગલે મિસ થોમ્પસન ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પહેલીવાર એમણે ટ્રેન સામે જોયું, સ્મિત કર્યું, પણ ટ્રેન તો સ્થિરતાની જેમ કોઈ જ હાવભાવ વગર બેઠો રહ્યો. બધા બાળકો એક પછી એક આવીને મેરી ક્રિસમસ
મિસિસ થોમ્પસન કહેતા પોતાના હાથમાંથી રંગીન કાગળમાંથી વીંટાળેલા બોક્સ મિસ થોમ્પસનને આપતા હતા. ટ્રેન માથું ઝુકાવીને બેઠો હતો. છેલ્લે ટ્રેન ઊભો થયો. એના હાથમાંથી કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટ્રેન્ડે કૂચાની જેમ કોથળીમાં પોતાના હાથમાંથી પકડી થોડુંક ચાલ્યા પછી મૂંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઈને હસતા અને એની મસ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જ પકડીને ટ્રેન મિસિસ થોમ્પસન પાસે પહોંચ્યો. નીચું જોઈને અચકાતા એને હાથ લંબાવ્યો. મારા વાલા દીકરા, આ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહેતા મિસિસ થોમ્પસને તેના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટ્રેન્ડે પોતાની માતાનું મૃત્યુ પછી કદાચ પહેલીવાર આવો પ્રેમ સ્પર્શ અનુભવ્યો. એણે મિસિસ થોમ્પસનને આંખોમાં જોયો. એના પસ્તાવાના આંસુની ભીનાશ ઉભરી આવી હતી. ટ્રેન્ડની આંખમાં પણ આભારનો 1000 શબ્દો લખાઈ ચૂક્યા હતા. તે ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો. મિસ થોમ્પસને ટ્રેન્ડ આપેલી કથાઈની 50 કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલા છીપલાની એક કઠોળો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટ્રેન્ડે જાતે જ બનાવેલો અમુક છીપલા બનાવતા તૂટી ગયેલા એની સાથે હતી. પોણી વપરાઈ ગયેલી પરફ્યુમની બોટલ. આખા વર્ગમાં વસ્તુઓ જોઈને હસવા લાગ્યા. પણ મિસ થોમ્પસને બધાને ચૂપ કરી દીધા. ટ્રેન્ડ સામે જોઈને વહાલથી પૂછ્યું, ટ્રેન્ડ દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈ આપી જ નથી. બીજા બધા મને સ્ટોરમાંથી મળતી તૈયાર વસ્તુઓ આપી છે, પણ તે તમારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે, ખરું ને? હંકારમાં મસ્તક હલાવી ટ્રેન નીચે જોઈ ગઈ. એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસ થોમ્પસને એ બ્રેસલેટ પહેરી રાખ્યું. એ સાંજે પોતાના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું, મારી માતાના મૃત્યુ પછી બીજા દિવસે ટ્રેન નહાઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ તેણે ધોયેલા કપડાં પહેર્યા હતા. ત્યાર પછી તો જાણે ઠૂંડા ઝાડની વસંતનો વાયરો સ્પર્શ ગયો હોય એમ ટ્રેન ઝડપભેર ખીલવા લાગ્યો. મિસ થોમ્પસને પણ તેનું ખાસ ધ્યાન રાખતા ટ્રેનના વખાણ કરવાની એક પણ તક જતી ન કરતા. ટ્રેન 9 માસિક પરીક્ષામાં 6ઠ્ઠા નંબરે આવ્યો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ. વર્ષના અંતે એક ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાય ત્યારે ટ્રેન ખૂબ રડ્યો. મિસ થોમ્પસને પણ એટલું જ રડ્યો. હવે ટ્રેન એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. 1 વર્ષ પછી મિસ થોમ્પસને ટ્રેનના પત્ર મળ્યો. એમાં લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસ થોમ્પસન જ છે અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકે. ટૂંક સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી મિસિસ થોમ્પસન આ ઘટનાને લગભગ ભૂલી જવામાં આવ્યો હતા. એવા વખતે ફરી એક વખત ટ્રેનના પત્ર આવ્યા. એમાં લખ્યું હતું, મિસિસ થોમ્પસન, તમે મારી જિંદગીનો સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા મેં હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુભરી આંખે મિસ થોમ્પસને પત્ર સામે જોઈ રહ્યા. એ પછી 5 વર્ષ સુધી ટ્રેનના કોઈ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી તેણે આગળ શું કર્યું એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબુડિયું એમના દ્વાર નીચે સરક્યું. આ વખતે તમે મારા જીવનનો સૌથી આદરણીય વ્યક્તિ છો એવું વધારે વિગત નહોતી. ટ્રેન એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું, પણ પત્રમાં સહી બદલાઈ ગઈ હતી. પત્રના અંતે જેમાં ટ્રેન એવું લખ્યું ત્યાં આ વખતે ડૉક્ટર થિયોડોર એફ સ્ટાર્ટર્ડ એમડી લખ્યું હતું. હા, ટ્રેન હવે ડૉક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્પસનની આંખમાં હર્ષના વહી રહ્યા હતા. 2 દિવસમાં જ સવારના 8 વાગ્યે મિસિસ થોમ્પસન ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જોયો તો સામે એક પછડ અને ફૂટકડો યુવાન ઊભો હતો. એની સાથે એક રૂપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ઓળખ્યા મને? મિસ થોમ્પસને હજુ અવળવડમાં હતું. ટ્રેન એની મારી આવદતા એટલું કહીને ટ્રેન મિસ થોમ્પસનના પગે પડી ગયા. ક્યાં સુધી રડ્યા પછી ટ્રેન્ડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું. 3 દિવસ પછી ટ્રેનના લગ્નમાં મિસ થોમ્પસન આવ્યા ત્યારે ટ્રેન્ડે મિસ થોમ્પસનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટ્રેન ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બોટલી મિસ થોમ્પસનને ભેટ આપી હતી એ જ. એણે કહ્યું, મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી, બાકીની માએ તમને આપેલી, એટલે આ સુગંધ મને લાગે છે જાણે મારી માને ત્યાં બિરજાવે છે. મને ડૂમો ભરાઈ આવે, પણ તમે એ વ્યક્તિ જોઈને મારી જાત માટે આદરને શીખવાડ્યો. મારામાં ક્યાંક સતત પડેલું અને કંઈ પણ કરી શકું એવો
આત્મવિશ્વાસ તમે મારામાં જગાડ્યો, ટ્રેન્ટ આગળ ન બોલી શક્યો. ના બેટા, એવું નથી. હકીકત તો તે મને શીખવી છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ કે ભણાવવું જોઈએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયની સાથે બીજું કંઈક પણ ભણાવવાની દ્રષ્ટિ તો તે જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ક્ષણ હું ક્યારેય ચૂકવી શકીશ. ટ્રેન્ટ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પસને એને આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે તેમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું. આ વાંચ્યા પછી તમારી આંખમાં આંસુ ન આવે તો તમારા હૃદયને ઈલાજ કરાવજો.